નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે આપણે શીખવાના છે ધોરણ 8 ગણિત ચેપ્ટર 5 વર્ગ અને વર્ગમૂળનું સ્વાધ્યાય 5.1 નો છઠ્ઠો ક્વેશ્ચન। બરાબર, હવે તમને અહીંયા એક પેટર્ન આપેલી છે અને તમને કહેલું છે કે ભાઈ તમારે આ પેટર્ન પૂરી કરવાની છે। બરાબર, તો તમે જોઈ શકો છો કે પેટર્ન અહીંયા એ રીતના છે કે 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર। તો અમારે પેટર્ન કેવી છે હું તમને કહી દઉં કે ધારો કે હું આ પેટર્નને અહીંયા તમને લખીને સમજાવું કે 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર બરાબર 3 નો સ્ક્વેર। તો તમારે અહીંયા છે શું ખબર છે, આ બે સંખ્યાના ગુણાકારનો સ્ક્વેર। ધારો કે 1 ગુણ્યા 2 નો સ્ક્વેર બરાબર, એટલે જવાબ કેટલો આવશે 2 નો સ્ક્વેર। એટલે આપણે અહીંયા લખ્યું છે વત્તા 2 નો સ્ક્વેર બરાબર। અને એના પછી અહીંયા જે સંખ્યા છે કેવી છે, અહીંયા જે સંખ્યાનો સ્ક્વેર આવે એમાં પ્લસ 1 કરી દેવાનો। ધારો કે 2 નો સ્ક્વેર છે વત્તા આપણે શું કરવાનું 1 બરાબર, જવાબ કેટલો આવશે 3 નો સ્ક્વેર બરાબર, 3 નો સ્ક્વેર બરાબર। આ રીતે અહીંયા સોલ્યુશન છે, તમે બધી રીતે જોઈએ। 2 ગુણ્યા 3 એટલે 2 તરી 6, તો 6 નો સ્ક્વેર અને 6 માં પ્લસ આપણે આ રીતે એક ઉમેરશું એટલે 7 નો સ્ક્વેર। તો અહીંયા પણ એ રીતે થશે કે 3 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર, તો 3 ચોક 12, તો 12 નો સ્ક્વેર લખી દીધો પ્લસ 12 પ્લસ 1 એટલે 13 નો સ્ક્વેર। તો અહીંયા આપણે શું થશે કે 4 5 20, તો અહીંયા શું થશે ભાઈ 20 નો સ્ક્વેર બરાબર પ્લસ 1 કરશું એટલે 21 નો સ્ક્વેર। અહીંયા તમને ખાલી જગ્યા આપી છે 5 નો સ્ક્વેર ખાલી જગ્યા સ્ક્વેર બરાબર 30 નો સ્ક્વેર, તો 5 નો સ્ક્વેર અહીંયા 6 નો સ્ક્વેર 5 6 30, 30 નો સ્ક્વેર પ્લસ 1 એટલે 31 નો સ્ક્વેર આવી ગયો। અહીંયા શું થશે તો અહીંયા જોઈએ તો આ બેનો ગુણાકાર થશે। હવે શું થશે 6 ગુણ્યા 7 એટલે કે 42 નો સ્ક્વેર બરાબર, જવાબ કેટલો આવશે તો 42 પ્લસ 1 એટલે અહીંયા જવાબ આવશે ભાઈ 43 નો સ્ક્વેર। તો આ રીતે આપણે આ જે શ્રેણી છે પૂર્ણ થતી જોવા મળે છે। હવે જોઈએ આપણો સાતમો ક્વેશ્ચન। હવે આપણે જોઈએ આપણો સાતમો ક્વેશ્ચન। તો શું કીધું છે કે સરવાળાની ક્રિયા વગર સરવાળો મેળવો બરાબર। સરવાળાની ક્રિયા વગર આપણે સરવાળો મેળવવાનો એટલે કે આ સંખ્યાનો સરવાળો કેટલો આવશે એનો જવાબ કેટલો આવશે મેળવવાનો છે બરાબર। હવે જ્યારે એકી સંખ્યાનો આ રીતે સરવાળો આપેલો હોય તો એના માટે એક સરસ મજાની ટ્રીક છે, આપણે તમને આપીએ। તમારે પહેલા આપેલી એકી સંખ્યા ગણવાની। ધારો કે 1 2 3 4 ને 5, કેટલી એકી સંખ્યા છે 5, તો 5 નું શું કરી દેવાનું વર્ગ બરાબર। તો કેટલો જવાબ આવે 25, તો સાહેબ આ 25 જવાબ આવે ને તો આ પાંચ સંખ્યાઓનો જવાબ કેટલો આવશે 25। તમારે સરવાળો કરવો હોય તો કરી દો, 9 ને 1 10, 7 ને 3 10 20, 20 ને 5 25 થઈ ગયા। હવે તમારે આ જ ટ્રીક અહીંયા ફોલો કરવાની છે। કેટલી સંખ્યા છે તે એ જોવાની, 1 2 3 4 5 6 7 8 9 10, તો 10 નો વર્ગ કરી દો। 10 નો વર્ગ કેટલો આવે ભાઈ 100, તો આ સંખ્યાનો સરવાળો કેટલો થશે તો કે સાહેબ 100 થશે। ઓકે ક્લિયર। હવે છેલ્લી સંખ્યાઓ જોઈએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 બરાબર। ધારો કે 13 સંખ્યાઓ હોય તો 13 સંખ્યાનો વર્ગ કરી દેવાનો, કેટલો થશે ભાઈ તો 13 નો વર્ગ જે થાય આપણે 169 બરાબર। તો આ સંખ્યાઓનો સરવાળો આટલો છે। તમારે જેટલી એકી સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો વર્ગ કરશો એટલે જે જવાબ મળશે તમારી સંખ્યાનો સરવાળો છે। તો તમારે ખાસ યાદ શું રાખવાનું છે કે તમારે આ નિયમ એકી સંખ્યા માટે લાગુ પડશે બરાબર। હવે જોઈએ આપણો આઠમો ક્વેશ્ચન। તો હવે જોઈએ આપણો જે આઠમો ક્વેશ્ચન, તો એમાં શું છે કે 49 થી 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો બરાબર। આપણે 49 કઈ રીતના દર્શાવવાના છે તો 7 એકી સંખ્યાના એટલે કે 7 નો વર્ગ લખી શકીએ। હવે આપણે આ ક્વેશ્ચન આગળ જોયો, હાલ જ જે આપણો સાતમો ક્વેશ્ચન હતો એ રીતનો છે કે હવે આપણે 7 એકી સંખ્યાનો સરવાળો કરીએ તો પહેલી એકી સંખ્યા 1 3 5 7 પ્લસ કઈ આવશે 9 પ્લસ 11 બરાબર। તો આ 7 સંખ્યાઓ થઈ ગઈ, આનો સરવાળો કેટલો થશે તો કે ભાઈ આનો સરવાળો સોરી 1 2 3 4 5 6 અને બીજી આવશે 13 બરાબર। તો 7 સંખ્યાઓ થઈ ગઈ તો આનો સરવાળો 49 આવશે બરાબર। હવે બીજું કઈ રીતના 121 ને આવી કેટલી સંખ્યાઓ વડે દર્શાવવાના, 11 એકી સંખ્યા વડે, તો 11 નો સ્ક્વેર 121 થાય। હવે આપણે 11 સંખ્યાઓને દર્શાવીએ તો કઈ આવશે 1 3 5 7 9 11 13, પછી આવશે 15 17 19 21 ને 23 બરાબર। આ થઈ ગઈ આપણી જો 1 2 3 4 5 6 7 8 9 10 11 સોરી આટલી સંખ્યાઓ એટલે 11 સંખ્યાઓનો સરવાળો આપણો કેટલો આવશે તો કેટલો 121 બરાબર। તો તમારે આ રીતે દર્શાવવાનું છે। તો એ આપણો નવમો ક્વેશ્ચન શું કહે છે કે નીચે આપેલી સંખ્યાના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે તે દર્શાવો। ધારો કે 12 અને 13 વચ્ચે કેટલી સંખ્યા આવે તેના માટે તમારે 12 નો વર્ગ કે સાહેબ થશે 144, 13 નો વર્ગ થશે સાહેબ 169, આ બેના વચ્ચે સંખ્યા પછી બાદ બાકી કરો। આવું બિલકુલ કરવાનું નથી, આપણે શું કરવાનું 12 અને 13 ને સરવાળો કરવાનો। 12 અને સરવાળો 13 નો સરવાળો કેટલો સાહેબ થશે કે 25, કેટલો થયો 25, 25 માઈનસ 1 કરવાનો એટલે જવાબ કેટલો આવે સાહેબ 24। તો આ 24 આપણે શું થઈ ગઈ 12 અને 13 વચ્ચે આવતી સંખ્યાઓ। સેમ અહીંયા જ પ્રોસેસ કરશું, 25 ને 26 નો સરવાળો કેટલો થશે સાહેબ 25 ને 25 50, 50 ને 1 કેટલી થશે 51 બરાબર। 51 થાય તો આ બંને વચ્ચે કેટલી સંખ્યા આવે તો 51 માઈનસ 1 એટલે ટોટલ કેટલી સંખ્યા આવશે સાહેબ 51 માઈનસ 1 એટલે 50 સંખ્યા બંને વચ્ચે જોવા મળશે બરાબર, બેના વર્ગની સંખ્યા વચ્ચે। 99 અને 100
99 અને 100 નો સરવાળો કેટલો થાય સાહેબ 199 બરાબર 99 પ્લસ 100 એટલે કેટલી થાય 199 199 માઈનસ આપણે કેટલા કરવાના 1 એટલે 99 અને 100 ના વર્ગની વચ્ચેની સંખ્યાઓ કેટલી હશે તો કે સાહેબ 198 બરાબર આ બધા ક્વેશ્ચન ટ્રિકલી ક્વેશ્ચન છે ટ્રિકથી સોલ્વ કરવા પડે ને મગજથી સોલ્વ કરવા પડે તો એકદમ ઝડપથી થઈ જાય આના માટે વધારે પડતો સમયનો દુરુપયોગ કરાય નહીં તો પરીક્ષામાં ટાઈમ જતો રહે બરાબર તો તમને ક્વેશ્ચનનું સોલ્યુશન કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે એવું આપણે માનીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા બીજા જે સાથી મિત્રો ધોરણ 8 માં ભણે છે એમની આ ચેનલની લિંક સબસ્ક્રાઇબ કરવા માટે પણ શેર કરો થેન્ક યુ